તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. તો હાર્દિક સ્વાગત છે. તો મિત્રો 2 દિવસ સતત વરસાદ આવ્યો અને આજે પણ જો વરસાદનું વાતાવરણ જેવું થઈ રહ્યું છે અને આજે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તમારા કિંચોભાઈ જો પહેલાં તો જો કરીને બેઠા એક્સિડન્ટ થઈ ગયો. ઊભો કરું કિંચું કરું ઊભો હાલ ઊભો કરો હાલ. મસ્ત મજાનું આમાં જો મસ્ત મજાનું એક ફૂલ આવી ગયા છે. કેટલા 1 2 અને 3 જોરદાર ફૂલ આવી ગયા છે અને આમાં ધાણા વાયા છે અને આ બાજુ પણ ધાણા વાયા છે. તો આ 2 ફૂલ આવ્યા ને તો હજુ અમારા મેડમે છે ને બીજું વાવવાનું ચાલુ કરી દીધું છે. તો બીજા પણ ધાણા અને શું કહેવાય અને અમે તો આને શું કહે બામ કહે તો હજુ એને વાવવાનું ચાલુ કરી નાખ્યું ને એ ઓલ બાજુ વાવે છે. અને અમારા બબુભાઈ આખી રહ્યા મસ્ત મજાની સાયકલ. આજે અમારા મેડમે ધાણાની ખેતી ચાલુ કરી નાખી છે. તો ધાણા લઈ અને આ પીપળાની અંદર ડબલાની અંદર 5 લીટરિયા ગેલેરિયાની અંદર ધાણા વાવવાનું ચાલુ કરી દીધું છે. ધાણા ઉગશે નહીં મને તેવું લાગે. એનું નહીં ઉગે એનું કારણ મને ખબર છે. બબુડાએ 2 શેંકું ખાઈ લીધી. વિક્રમ તાર કેવું શું છે? તાણા આમ તો હલકી ચીજ આવે એટલે ઉગી તરત જાય. જોઈ લે જોરદાર બાબુ એ કામ કરી નાખે. આ ડબલાની અંદર તાણા ઉગશે મિત્રો. આ તો ઉગી જાય, આ તો ગમે ત્યાં ઉગી જાય પણ આનો મને પરવો નહીં. ફાઇનલી મેડમે શું ગાડવાનું આનું નામ શું છે? હે માથાનું બામ. તો જો આ બામ આવી રીતે કોઈ ઉગાડતા છે એ ખાડો કાઢી અને અંદર ખુશી દે ઉગી જાય તો આ નક્ષત્રમાં ખા કહું છું. જોઈ હાલ ને 2 દાડા પછી ખબર પડશે. આ બાબુ જીસીબી આવી જઈએ અત્યારમાં કેટલા દાડા ઉગી જાય બામ? બસ આ કાલ તો ઉગી જાય ના ઉગે. તાર કેવું વિક્રમ? બગા ખાયા ચા નહીં પીધો? તારું શું કે ઉગી જાય? ને રાખતું તો હે નહીં ઉગે. અઠે ગઠે હો જશે. આવી માણા આશા રાખે ને એટલે ના જ ઉગે. અઠે આને લઈ લો મારા બાપા, આને લઈ લો. ચાને મહેનત કરું બબુ. લઈ લો ને ખાવા દે ને બચારાને. આમ જો વિક્રમભાઈ લઈ લો. તો સવારમાં મસ્ત મજાનો પોપકોર્ન અમારા મેડમે બનાવી નાખે છે. એ તો જો સવારનો નાસ્તો આપણે પોપકોર્ન ખાવાનો. તો આ પોપકોર્ન અમે જાતે બનાવ્યો છે. તો જઈ ખોળેમાં ઉતા ના ખવાય. બબુને અમારે બહુ ભાવે પોપકોર્ન. નહીં બબુ ભાવે ને? થોડોક ખારો બન્યો એવું લાગે નહીં? ખારો બન્યો તો ચાલો આપણે પોપકોર્ન ખાઈને આવજો. અમારે બબુ રમકડા તહેવારમાં જોરદાર રમકડા સમજો કેવું કરી મૂક્યું. રમતા આવડે નહીં બધું આખા ઘરમાં રમકડા નાખીને બેસી જાય. નહીં બબુ તને ભાવે પોપકોર્ન? મમ્મીને દેતા જા. એ તો ખાય તો ચલો પેલા પોપકોર્ન ખાઈ લેવી. આ આવીને ખા નહીં આગળ ના દેવા આવવાનું હોય. ઉતા ના ખવાય. ચલો આપણે પોપકોર્ન ઠપકાર જઈએ પહેલાં. તો તાવ આવ્યો હોય ને પોપકોર્ન થોડું ખાવાનું ને દવા ખાવાની. તાવ આવી ગયો તો પોપકોર્ન ઠપકાર ના ખવાય જશે. આજે ઉતાર ના ખવાય. બબુ તો ખાતો નથી એટલો વેરા. સાચું જશે ના ખવાય તારે. દવા ખાઈ દવા ખબર ડોક્ટર પોપકોર્ન ખાવાનું ના પડે તો હલકી વસ્તુ હલકી ના કહેવાય. તો ભારે બાજુ કહેવાય. કોણ તો ઘઉં અમે બધા એક ખાઈ હું વ્લોગ બનાવવાનું તો આખો વાત કરો તો અડધો માણો કરી નાખે. તાવા માણા ખાવાની ઝડપ રાખે હોય છે. આમ બહુ રખડવામાં જ રહે ને આવી ખાવામાં લાગી. તો ગાઈસ પડી ગઈ છે સાંજ અને અમારા મેડમ રહ્યા ને જો મસ્ત મજા એમને વાય કર્યું હોય ને એ નકરા આખો દાડો પાણી જ પીવરાય કરે. કેટલા ફૂલ આવ્યા તાલી? 20 નતા. હવારમાં મેં વ્લોગમાં બતાવ્યું ભાઈ અત્યારે કે 20 આખો દાડો પાણી પીવરાઈને જ આ બહાર નાખવાની. શું કેવું તારું? અને અમારા મેડમ છે ને આ તો ક્યાં ફરીને આવી લીધું? હું ભૂલી ગયો. ક્યાં તો એવું હે? લાલ દરવાજો ગુસ્સો કરીને બોલે. લાલ દરવાજે જઈને આવી અને આજે અમે 3 સાધન છોડાયા. એક હારે 3 એમાં પેલું તમને બતાવી દઉં.
तो जो જેગુઆર है हमारे कियूं भाई नहीं જેગુઆર है જેગુઆર तो आ एक જેગુઆર છોડાઈ है जोरदार आम કરીને તો જતી રહેજો અને બીજી છે આ મસ્ત મજાની ફિશ એટલે કે માછલી આની અંદર દડો હતો પણ એ તો જોઈને હાથમાં દડો છે અને એ રમે છે અને મસ્ત મજાની ત્રીજી વસ્તુ હોય ને રિક્ષા લગાવી છે રિક્ષા કેવી ખબર જોરદાર રિક્ષા છે જો તમને બતાવું કે કેવી ચાલશે એ આમ કહીને આમ કરું ને એટલે જો જોરદાર જાય છે પણ અમારે બબો રહ્યો ને કંઈ રહેવા નહીં દીધો બધી ભાગી નાખે વસ્તુ જો એના હાથમાં દડો છે ને એમાં લાઈટ મસ્ત થાય બબો ઓય લાય તો અહીં લાય મને આપ લાય આપણે બે રમવી લાય તો હવે હે ને સનરાઈઝ થવાની તૈયાર છે જો મસ્ત મજાનું કેવું વ્યૂ કેવું લોકેશન મસ્ત મજાનો વ્યૂ આવે જો કેવું લાગે આ અમદાવાદની અંદર તો સનરાઈઝ થાય દેખાતું નહીં પણ અમારી બાજુ જ્યાં અમે રણમાં રહેવી ને ત્યાં તો ચોખ્ખે ચોખ્ખો આમ આખું પટ હોય ને એટલે સુરત દાદા અંદર જમીનમાં જાય ને સનરાઈઝ થાય ને મજા આવે જોવાની જોરદાર એક નંબર નજારો આવે એ રણમાં જઈશ ને હાલદાન હું તમને આગલા વ્લોગમાં બતાવીશ તો બબુ